બનાસકાંઠાના ડીસામાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। શિવનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઝડપાયો છે દોરીનો જથ્થો। આ વચ્ચે તમને જણાવી દઈએ કે ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર પર પોલીસે લાલ આંખ કરી કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। વેપારીઓના ગોડાઉનમાં પણ ચાઇનીઝ દોરીનો જથ્થો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું। ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા લોકો સામે પોલીસે બાજ નજર રાખી છે। બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે। બનાસકાંઠાના ડીસામાં શિવનગર વિસ્તારમાં આવેલા જસવંત ચેમ્બરની બાજુમાં એક રહેણાંક મકાનમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે। પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરી। ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં લોકો ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા હોવાથી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી। ડીસા શહેરમાં ઉત્તરાયણ પર્વના નિમિત્તે પોલીસે સતત ચેકિંગ હાથ ધરી છે। લોકો પર નજર રાખવામાં આવી રહી છે। ત્યારે ડીસામાં જ રીતે પતંગના વેપારીઓના અંગત ગોડાઉનમાં પણ ચાઇનીઝ દોરીની ફિરકીઓ સંગ્રહ કરવામાં આવતી હોય છે। આવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, તેને લઈને પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી।